રાધનપુર તાલુકાના ગોતરકા ગામે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન હજરત દાદા હુસૈન મુહિબ્બે અલી લંગરી સુલતાનનો 401મો ઉર્સ યોજાયો। રાધનપુરના ગોતરકા ગામે આવેલ દાદા મહાવલી સરકારીની દરગાહ વઢિયાર પંથકમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાય છે। અહીંયા દાદાના દરબારમાં લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો શ્રદ્ધા સાથે આવે છે અને દાદાની દરગાહમાં હાજરી આપી મઝારના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે દાદા મહાવલી સરકારનો દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે મેળો યોજાયો। આ મેળો 3 દિવસ સુધી ચાલે છે અને આ દિવસોમાં પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ દાદાની દરગાહમાં દર્શનાર્થે આવે છે। દાદાની દરગાહમાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાયમી ભોજનાલય ચાલુ રહે છે અને મેળામાં 3 દિવસમાં દાતાઓના સહયોગથી વારાઈ જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીની અથાગ મહેનતથી ખાસ પ્રસાદી બનાવવામાં આવે છે અને રોજના હજારો ભક્તો પ્રસાદીનો લાભ લે છે। ત્યારે આ વર્ષે ઉનાળાની ઋતુ હોવાથી 40 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ વારાહી જતવાડ યુવા સંગઠનના યુવાન અને ઉર્સ કમિટીના સભ્ય દ્વારા દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તેના માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ગરમી હોવાથી ઠંડુ પાણી, ઠંડી છાશ, લીંબુ શરબત તેમજ પ્રસાદી તમામ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે। તેમજ ગરમીના કારણે કોઈ વ્યક્તિની તબિયત બગડે તો સ્થળ પર જ મેડિકલ સેવા ઉપલબ્ધ કરી જરૂરી સારવાર કરી દવાઓ પણ મફતમાં અપાઈ રહી છે। તો દાદા મહાવલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી એમ્બ્યુલન્સ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાઈ છે કે જ્યારે જરૂર પડે તો તાત્કાલિક બીમાર વ્યક્તિને હોસ્પિટલ ખસેડી શકાય। આમ આ વર્ષે પણ વારાહી જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીની અથાગ મહેનતથી હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉર્સ ઉજવાઈ રહ્યો છે અને લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો દાદાની દરગાહમાં આવી ધન્યતા અનુભવી રહ્યા છે। રિપોર્ટર ભરત સથવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हूँ गोतरका शरीफ थी मौलाना महबूब अकबरी जे के अल्हम्दुलिल्लाह આજે 401 પુરુષ દાદા મહાવલીનો છે અલ્હમ્દુલિલ્લાહ। અને અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે આ ઉર્સમાં જેમાં મુસ્લિમ હિન્દુ બધા મળીને આ અમે ઉર્સ મનાવી છીએ અલ્હમ્દુલિલ્લાહ। અને દાદા મહાવલીના આગમનમાં હિન્દુ પણ આવે છે, મુસ્લિમ પણ આવે છે, જે પણ ધર્મવાળા છે બધા આવી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ। અને આજ હિન્દુ મુસ્લિમને અમે બહુ સુવિધા બહુ સારી કરી રહ્યા છીએ અને બિલખુसूस અમારે વારાઈ જતવાડની કમિટી જે સામે મોજૂદ છે અલ્હમ્દુલિલ્લાહ અમે બહુ સુવિધા સારી કરી રહ્યા છીએ। 3 દિવસ જેમાં 20-25 હજાર ઇન્સાન જમી રહ્યા છે। ફૂલ વ્યવસ્થા છે, ખાવા પીવાની, છાશ, શરબત, મેડિકલ જે દવાખાનો છે એ પણ મોજૂદ છે, એમ્બ્યુલન્સ અમે રાખેલ છે એ પણ મોજૂદ છે કે દાદાના આગમનમાં કોઈ પણ આવે એ તકલીફમાં ના પડી જાય। બસ દાદા મહાવલીના આગમનમાં એ સારી રીતે પોતાની હાજરી આપી શકે, એમને જમવા મળે, છાશ મળે, પાણી મળે અલ્હમ્દુલિલ્લાહ। એ અમે અને અમારા જમાત જે વારાહી જતવાડ કહેવાય અલ્હમ્દુલિલ્લાહ આજ નહીં પણ 400 વર્ષથી અમે દાદા મહાવલીની સેવા કરી રહ્યા છીએ। અને અમારો આ એક ઇતિહાસ છે કે બસ દાદા અમારાથી રાજી થાય અને કોઈ દાદાની બારગામાં હિન્દુ મુસ્લિમ આવે એમને તકલીફ ન પડે। આ એક પ્રેમનો મોહબ્બતનો અમે એક પેગામ દેવા ચાહીએ છીએ કે દાદા મહાવલી સિર્ફ અમારા નથી, સિર્ફ મુસલમાન નથી, હિન્દુના પણ દાદા મહાવલી છે। દાદા મહાવલી બધાના છે। તો બસ અમારી એ દુઆ છે કે આ ઉર્સને અમે આગળ વધારી અને આનાથી પણ વધારે અમે સુવિધા આપી એવી અમે કોશિશ કરશું। પાર્કિંગ રાખેલ છે, ફૂલ સુવિધા છે, પાણીની, શરબત, છાશ વગેરે। બસ એ જ કહેવા માગી છીએ અને દાદા મહાવલીના સદકાથી જે પણ આમાં હિસ્સો લઈ રહ્યા છે હિન્દુ મુસ્લિમ, અલ્લાહ તાલા એમની બધી તમન્ના દૂર કબૂલ અને મકબૂલ ફરમાવે। अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। મારું નામ ખાદિમ જફર અલી શાહ, દાદા મહાવલીના મુજાવર। આપને એક મેસેજ દેવા માગું છું કે આજે 25 તારીખ 5/2024 શનિવાર મહાવલી સરકારનો 401મો ઉર્સ બહુ શાંતિપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે। એની અંદર હરેક ધર્મના લોકો દાદાની અંદર હાજરી આપે છે, પોતપોતાની રીતે માનતાઓ અદા કરે છે અને બધાના કામ ત્યાં દાદા પૂરા કરે છે। આ મહાવલી સરકાર રહેમતુલ્લાહ અલૈહ એનો ઇતિહાસ બહુ જૂનો છે, 600 વર્ષ જૂની જગ્યા છે, જેમાં 401મો બાપુનો ઉર્સ મુબારક મેળો મનાવવામાં આવે છે, જેની અંદર મહાવલી સરકારની એક કહાની છે કે દાદા મહાવલી લંગરી સુલતાન રહેમતુલ્લાહ ધંગા બંગાળના બાદશાહ હતા પોતે,
અને બાદશાહી છોડીને સરકારે ફકીરી અખ્તિયારી કરી. પોતે 12 વર્ષ સુધી એક જ જગ્યા ઉપર તપ અને ભક્તિ ઇબાદત કરી અને ઇબાદત કર્યા પછી એમના ઉપર એક સંગીત હતો, ઝાડ હતું, એમના ઉપર છાંયો કરો હતો. એ ઝાડ લોખંડનું બની ગયું છે અને એમની ચારો તરફ એક સાપ હતો. એ મહાવલી સરકાર રહેમતુલ્લાહની હિફાજત કરતો હતો. એ સાપ લાકડાનો બની ગયો છે. અને દાદા મહાવલી સરકારની કરામત એવી છે કે અહીંયા મોટા પાયે ગૌશાળા બી ચાલે છે, જેની અંદર દૂધનો ઇસ્તેમાલ પહેલાં જમાનામાં ઓછો થતો હતો. ત્યારે લંગરની અંદર લોકો એમ કીધું કે બાબુ આપણે ભંડારાની અંદર લંગરમાં છાશ બનાવીએ તાકે લોકો છાશનો ઉપયોગ કરી શકે. એના ગાદી નસીન બાબા સાહેબ હતા, એને મના કરી કે છાશ બાવાની મનાઈ છે, કેમ કે ઉપર જે સોનાના કલશ છે એમાં દૂધ 1 વર્ષ સુધી બગડતું નથી. 1 વર્ષ પછી દૂધ કાઢવામાં આવે છે, જેવું દૂધ છે એવું ને એવું દૂધ રહે છે. આ મહાવલી સરકાર રહેમતુલ્લાહનો ઇતિહાસ એવો છે કે જેની અંદર મહાવલી જ્યારે ગાયકવાડ બાદશાહ રાધપુર નવાબ સ્ટેજ ઉપર ચડાઈ કરી હતી ત્યારે ગાદીપતિ ઉપર નવાબ સ્ટેજ અરજી લખી હતી અને અરજી લખીને બાવા વગર બધે રથ ઉડાડતો. ગાયકવાડની ફોજ પોતે બાવાના કદમો પડી ગઈ અને ખુદ ગાયકવાડ બાદશાહ અહીંયા આવીને દાદાની ઉપર સોનાના બેડા ચડાયા, એમાં દૂધ ભરેલો છે. એ 1 વર્ષ દૂધ બગડતો નથી. એ 1 વર્ષ પછી ઘાટો એવું નવું હોય છે. અને મહાવલી સરકાર રહેમતુલ્લાહની કરામત એવી છે કે સરકાર છાશ બનાવવાની માનેથી સવાદીગુ માટે ગોરી લાવ્યા હતા. એ લોખંડની બની ગઈ છે અને એક વેલણું લાવ્યા હતા છાશ બનાવવા માટે, એ પથ્થરમાં તબદીલ થઈ ગયું છે. આ મહાવલી સરકારની અંદર 18 કે 19 ગાદી નસીબ થઈ ગયેલા છે. અને એક એવો દીવો છે આ 401 વર્ષથી આ દીવો રહેવામાં ચાલે છે બાવાનો.